ચલન તમે સ્ક્રીન ડેમો વિડીયો સ્ટેટસ તમારે એડિટિંગ કરવા અને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોસમની જરૂરત પડશે. મિત્રો તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે મિત્રો, તેથી તમે ડાઉનલોડ કરી લેજો અને વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયોની ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોશો ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો. તો તમારે સૌથી પહેલાં મિત્રો અહીંયાથી આવી રીતે એલાઇટ મોસમ ઓપન કરી દેવાનું છે મિત્રો, અને એના પછી તમને મિત્રો અહીંયા પ્રોજેક્ટનું આઇકન આવેલું જોવા મળે છે, એના પર તમારે ક્લિક કરી દેવાનું મિત્રો. એના પર ક્લિક કરશો એટલે તમે અહીંયા વિડીયોનું મટીરિયલ જે કંઈ ડાઉનલોડ કર્યું હશે એ તમને જોવા મળશે. તો આપણે એના ઉપર ક્લિક કરી લેવાનું મિત્રો. એના પછી તમને અહીંયા આવેલું આઇકન ખુલીને આવે તો એના પર ક્લિક કરી દેવાનું મિત્રો. તો અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલી જાય મિત્રો. તો એના પર ક્લિક કરી અને આપણે અહીંયા ગેલેરી ખુલી જાય મિત્રો. તો અહીંયાથી આપણે એક ફોટો સિલેક્ટ કરી લેવાનો આપણા મનપસંદનો મિત્રો. તો અમે મિત્રો આપણે અહીંયાથી આવડો ફોટો સિલેક્ટ કરી લઈએ. ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો તમારે આવડું 3 ટપકાનું આઇકન જોવા મળે, એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો તમારે અહીંયાથી આવડા 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું. ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના પછી મિત્રો તમારે આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું. તો તમારો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી ફરી આવી રીતે આગળ આવી જાય મિત્રો. આગળ આવ્યા પછી મિત્રો આપણે ફોટાને આવી રીતે ખસેડી લાવીને મિત્રો નીચેની સાઈડ કે જ્યાં સુધી આપણું અહીંયા સોંગ છે ત્યાં લાવે અને મૂકી દેવાનું મિત્રો. તો તેથી આપણે વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય મિત્રો. તો એના પછી તમારે આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો તમારે અહીંયાથી MB સિલેક્ટ કરી લેવાની મિત્રો, તમારા મનપસંદની. તો અમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ મિત્રો. પછી આપણે આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો અહીંયાથી વિડીયો સ્ટેટસ ડાઉનલોડ થવા લાગી જાય મિત્રો. તો ડાઉનલોડ થાય ત્યાં સુધી આપણે અહીંયા થોડી રાહ જોવી પડશે મિત્રો. તો આપણે અહીંયા રાહ જોઈ લઈએ મિત્રો. તો તમારે અહીંયાથી આવી રીતે વિડીયો ડાઉનલોડ થઈ જાય. તો ડાઉનલોડ થયા પછી તમારે અહીંયા ડાઉનલોડના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો વિડીયો આપણો ગેલેરીની અંદર સેવ થઈ જાય મિત્રો. તો આપણે આગળ